આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે કેટલાક બહુ જ રસપ્રદ સ્ત્રોત છે, કેટલીક નોંધો, ચર્ચાઓ અને અમુક શાસ્ત્રીય અંશો પણ છે. આ બધાના આધારે આપણે મહર્ષિ વસિષ્ઠના જ્ઞાનસાગરમાં ડૂબકી લગાવવાના છીએ. આપણો આજનો હેતુ શું છે? તો કે વાસ્તવિકતા શું છે, આપણા પ્રયત્નોનું શું મહત્વ, મુક્તિ કેવી રીતે મળે અને આ બધા તત્વો એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે? આ જટિલ લાગતા પ્રશ્નોની સફર ખેડવાનો છે. હા, અને આ સ્ત્રોતોમાં છે ને શુકદેવ, રામ અને વ્યાસ જેવા મહાન વ્યક્તિત્વોના ઉદાહરણો વારંવાર આવે છે. પણ અહીં એક બહુ જ રસપ્રદ મુદ્દો ઊભો થાય છે, જે શરૂઆતથી જ ધ્યાન ખેંચે છે. એક તરફ સ્ત્રોતો વારંવાર કહે છે કે આ જગત માયા છે, એક ભ્રમણા છે, સ્વપ્ન જેવું છે. પણ બીજી જ તરફ એ જ ઉપદેશોમાં પોતાના પ્રયત્ન, પુરુષાર્થ પર અદ્ભુત ભાર મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, એમ પણ કહેવાયું છે કે સાચો પ્રયત્ન ભાગ્ય અને કર્મના બંધનને પણ તોડી શકે છે. આ તો થોડું વિરોધાભાસી નથી લાગતું? ચાલો આજે આ ગૂંચ ઉકેલવાનો પ્રયાસ કરીએ. ખરેખર તમે સાચું કહ્યું. પહેલી નજરે આ વિરોધાભાસ જેવું જ લાગે, પરંતુ આ જ વસિષ્ઠના તત્વજ્ઞાનની સુંદરતા અને ઊંડાઈ છે. એ દર્શાવે છે કે પરમ સત્ય કદાચ સરળ હા કે નામાં ન સમાઈ શકે. આપણે આ ચર્ચામાં થોડા ઊંડા ઉતરીશું અને જોઈશું કે આ બંને, મતલબ કે જગતની ભ્રામકતા અને પ્રયત્નની અનિવાર્યતા, કેવી રીતે એકસાથે સત્ય હોઈ શકે છે. અને મુક્તિના માર્ગ પર જે સાધક છે એના માટે આ બંનેનું શું મહત્વ છે. બરાબર. તો શરૂઆત ક્યાંથી કરીશું? મને લાગે છે પેલી શુકદેવની કથા બહુ રસપ્રદ છે. શ્રોતો કહે છે કે શુકદેવ જન્મથી જ્ઞાની હતા, વ્યાસના પુત્ર, જેમને અંદરથી જ સત્યનું ભાન હતું. એવું કહેવાય છે. પણ તેમ છતાં એમના મનમાં સંપૂર્ણ શાંતિ નહોતી. એક પ્રકારની અસ્થિરતા હતી. એમને પોતાના અનુભવજન્ય જ્ઞાન પર જાણે પૂરો વિશ્વાસ નહોતો બેસતો. હા, અને આ બહુ મહત્વનો મુદ્દો છે. શુકદેવનું ઉદાહરણ એ બતાવે છે કે માત્ર ભૌતિક જ્ઞાન કે પછી આંતરિક અનુભૂતિ ક્યારેક પૂરતી નથી હોતી. મનની સંપૂર્ણ શાંતિ અને સ્થિરતા માટે ક્યારેક બાહ્ય પુષ્ટિની જરૂર પડે છે. એટલે જ તેઓ પહેલા પોતાના પિતા મહર્ષિ વ્યાસ પાસે ગયા. પણ વ્યાસે શું કહ્યું? એમણે કહ્યું કે તેઓ આ વિષયમાં શુકદેવ જેટલું જ જાણે છે અને વધુ સ્પષ્ટતા માટે મિથિલાના રાજા જનક પાસે જવાની સલાહ આપી. ઓહ! અને જનકે તો એમની ભારે કસોટી કરી. પહેલા 7 દિવસ તો મહેલના દરવાજે જ ઊભા રાખ્યા, પછી બીજા 7 દિવસ બહારના પ્રાંગણમાં અને ત્રીજા અઠવાડિયે અંદરના ભાગમાં રાખ્યા. પણ મળ્યા જ નહીં. જાણે એમનું અપમાન થતું હોય એવું લાગ્યું હશે ને? હા, પણ એક કસોટી હતી. અને પછી જ્યારે મળ્યા ત્યારે ભોગવિલાસની સામગ્રી, ઉત્તમ ભોજન, સુગંધિત પદાર્થો, નૃત્ય કરતી યુવતીઓ, આ બધું એમની સામે રજૂ કર્યું. આ બધું શા માટે? જુઓ, આ જનકની પરીક્ષા પદ્ધતિ હતી. એ શુકદેવની યોગ્યતા ચકાસી રહ્યા હતા. શું શુકદેવમાં સાચા જિજ્ઞાસુના ગુણો છે? પહેલી કસોટી હતી ધીરજ અને નિશ્ચયની. શું તેઓ અપમાન કે અવગણના સહન કરી શકે છે? મુક્તિ મેળવવાનો સંકલ્પ દ્રઢ છે? અને બીજી કસોટી હતી વૈરાગ્યની. શું તેઓ લાલચ અને ભોગવિલાસ વચ્ચે પણ પોતાના લક્ષ્ય પર સ્થિર રહી શકે છે? અને શુકદેવા બંનેમાં પાસ થયા. બરાબર. શુકદેવ આ બંને કસોટીમાં પાર ઉતર્યા. તેઓ અડગ રહ્યા, સહેજ પણ વિચલિત ન થયા. આનાથી જનકને ખાતરી થઈ કે શુકદેવ માત્ર જ્ઞાની જ નથી, પણ જ્ઞાનને ધારણ કરવા માટે યોગ્ય પાત્ર પણ છે. અને પછી જનકે શું ઉપદેશ આપ્યો? કોઈ નવું રહસ્ય ખોલ્યું? ના, એ જ તો રસપ્રદ વાત છે. જનકે એ જ જ્ઞાન આપ્યું જે શુકદેવ પોતાની અંતઃસ્ફુરણાથી પહેલેથી જ જાણતા હતા. પણ એક આત્મજ્ઞાની, સ્થિતપ્રજ્ઞ રાજાના મુખેથી એ જ સત્ય સાંભળીને અને પોતાની કસોટીમાં સફળ થયાની ખાતરી મળતા શુકદેવના મનની બધી શંકાઓ દૂર થઈ ગઈ અને એમને પરમ શાંતિનો અનુભવ થયો. ઓહ! આ દર્શાવે છે કે ગુરુની ભૂમિકા માત્ર માહિતી આપવાની નથી, પણ શિષ્યના પોતાના જ્ઞાનને પ્રમાણિત કરવાની, તેને દ્રઢ કરવાની અને તેના પર વિશ્વાસ જગાવવાની પણ છે. આ તો ખૂબ જ રસપ્રદ વાત કહી. એટલે ગુરુ ફક્ત નવું જ્ઞાન નથી આપતા, પણ જે શિષ્ય પહેલેથી થોડું ઘણું સમજે છે તેને પાક્કું કરાવે છે. સામાન્ય રીતે આપણે ગુરુને ફક્ત શિક્ષક તરીકે જોઈએ છીએ,
પણ આ તો પુષ્ટિકર્તા જેવી ભૂમિકા થઈ. બિલકુલ. અને સ્ત્રોતો કહે છે કે રામની સ્થિતિ પણ કંઈક આવી જ હતી. હા, બિલકુલ. વિશ્વામિત્ર જ્યારે રામ અને લક્ષ્મણને વસિષ્ઠ પાસે લઈ જાય છે ત્યારે તેઓ કહે છે કે રામ અત્યંત બુદ્ધિશાળી છે, શાસ્ત્રો જાણે છે અને સંસારની ક્ષણભંગુરતા પણ સમજે છે. એમનું મન દર્પણ જેવું નિર્મળ છે. પરંતુ શુકદેવની જેમ જ એમના મનમાં પણ વૈરાગ્ય અને થોડી ઉદાસીનતા સાથે કેટલીક શંકાઓ છે. વિશ્વામિત્રને ખાતરી છે કે વસિષ્ઠના ઉપદેશથી રામના મનને એ જ પ્રકારની સ્થિરતા અને શાંતિ મળશે જે શુકદેવને જનક પાસેથી મળી હતી. તો આ ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ સ્પષ્ટ થાય છે. પણ શું આ જ્ઞાન કોઈને પણ આપી શકાય? ના, સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે આ પરમ જ્ઞાન ફક્ત યોગ્ય શિષ્યને જ આપવું જોઈએ. યોગ્ય શિષ્ય એટલે કે જેનામાં સંસાર પ્રત્યે વૈરાગ્ય હોય, મુક્તિની તીવ્ર ઈચ્છા જેને મુમુક્ષુત્વ કહેવાય તે હોય, જેનું નિશ્ચય દ્રઢ હોય અને જેનું મન વિક્ષેપોથી મુક્ત, દર્પણ જેવું સ્વચ્છ હોય. જનકે શુકદેવની જે પરીક્ષા લીધી તે આ જ યોગ્યતા ચકાસવા માટે જ હતી. ગુરુએ ખાતરી કરે છે કે શિષ્ય આ ગહન સત્યને ગ્રહણ કરવા અને પચાવવા માટે તૈયાર છે કે નહીં. સમજાયું. શુકદેવ અને રામના ઉદાહરણો આપણને ગુરુના મહત્વ અને શિષ્યની યોગ્યતા પર લઈ જાય છે. પણ એમના મનમાં જે શંકા હતી એ જગત વિશેની પણ હતી. તો વસિષ્ઠ આ જગતને કેવી રીતે જુએ છે? કારણ કે સ્ત્રોતોમાં તેને વારંવાર માયા, ભ્રમણા, સ્વપ્નનગરી, મૃગજળ એવું બધું કહેવામાં આવ્યું છે. એક જગ્યાએ તો એમ પણ કહ્યું છે કે જગત ઈચ્છાની રચના છે અને આપણી ઈચ્છાઓના અભાવે તે લુપ્ત થઈ જાય છે. આનો શું અર્થ? શું આ બધું ખરેખર છે જ નહીં? આ સમજવું થોડું સૂક્ષ્મ છે. જુઓ, વસિષ્ઠ એમ નથી કહેતા કે જગતનું ભૌતિક અસ્તિત્વ જ નથી, કે બધું શૂન્ય છે. તેઓ કહે છે કે આપણે જગતને જે રૂપે અનુભવીએ છીએ, આ નામ, રૂપ, સંબંધો, સુખ દુઃખ, તે તેનું સાચું સ્વરૂપ નથી. તે પરમ સત્ય, જેને બ્રહ્મ કહે છે, તેનું આપણા મન દ્વારા થયેલું ખોટું અર્થઘટન છે. સ્ત્રોતમાં એક સરસ ઉદાહરણ છે. જેમ હોડીમાં બાઠેલા વ્યક્તિને કિનારા પરના સ્થિર વૃક્ષો ચાલતા દેખાય, તે દૃષ્ટિનો ભ્રમ છે. તેવી જ રીતે આપણું મન અને ઇન્દ્રિયો બ્રહ્મ પર આ જગતનું આરોપણ કરે છે. ઓહ, એટલે જગત છે પણ જેવું દેખાય છે તેવું નથી. બરાબર. અજ્ઞાની વ્યક્તિ માટે આ ભ્રમણા જ વાસ્તવિકતા છે અને તે તેને સુખ દુઃખ અને બંધનમાં નાખે છે. પરંતુ જે જ્ઞાની છે, જેને સત્ય જાણ્યું છે, તેના માટે આ જગત એ જ બ્રહ્મની લીલા, એક રમત જેવું છે. તેઓ જગતમાં રહે છે પણ તેનાથી બંધાતા નથી. આ જગત માનસિક પ્રક્ષેપણ અને આપણી ઈચ્છાઓની રચના છે, એમ વસિષ્ઠ ભારપૂર્વક કહે છે. અને આ ઈચ્છાઓ અને ભ્રમણાનો પુનર્જન્મ સાથે શું સંબંધ છે? સીધો સંબંધ છે. કારણ કે આપણું મન ઈચ્છાઓ અને સંસ્કારોથી ભરેલું છે અને તે આ જગતને સત્ય માને છે. એટલે મૃત્યુ પછી પણ એ જ અધૂરી ઈચ્છાઓ અને અજ્ઞાન જીવાત્માને ફરીથી જન્મ લેવા પ્રેરે છે. સ્ત્રોત કહે છે કે જીવાત્માઓ અનંત સમુદ્રમાં લહેરોની જેમ વારંવાર ઉત્પન્ન થાય છે અને લય પામે છે. ઓ બાપરે! મૃત્યુ સમયે ભલે શરીર છૂટે, પણ મનમાં રહેલી જગતની છાપ અને ઈચ્છાઓ નથી મળતી. પુનર્જન્મ વખતે એ જ મન પોતાની વાસનાઓ અનુસાર ફરીથી એક નવું જગત અને શરીરની રચના કરી લે છે. આ એક એવું ચક્ર છે જ્યાં જીવ પોતાની જ માન્યતાઓ અને ઈચ્છાઓના જાળામાં ફસાયેલો રહે છે. આપણી આદતો આ ભ્રમણાને વધુને વધુ મજબૂત બનાવે છે. આ તો ખરેખર ગહન વાત છે. જો જગત ખરેખર આપણા મનની જ રચના છે, એક ભ્રમણા છે, તો પછી પેલો બીજો મુદ્દો, પ્રયત્ન, પુરુષાર્થ, તેનું શું? શા માટે આટલો બધો ભાર મૂકવામાં આવ્યો છે કે સફળતા શિસ્તબદ્ધ પ્રયત્નથી મળે છે, ભાગ્ય કે સંજોગથી નહીં, અને આ જગતમાં બધું જ યોગ્ય રીતે કરેલા પ્રયત્નથી પ્રાપ્ત થઈ શકે છે? જો બધું જ ભ્રમ જ હોય તો પ્રયત્ન કોના માટે અને શા માટે? આ જ સૂક્ષ્મ મુદ્દો છે જ્યાં બંને ધારણાઓ મળે છે. વશિષ્ઠ કહે છે કે હા, પરમ સત્યના દૃષ્ટિકોણથી જગત ભ્રમણા જેવું છે, પરંતુ આ ભ્રમણામાંથી બહાર નીકળવા માટે ભ્રમણાના સ્તર પર જ રહીને પ્રયત્ન કરવો અનિવાર્ય છે. જેમ સ્વપ્નમાંથી જાગવા માટે સ્વપ્નમાં જ કોઈ ક્રિયા કરવી પડે, દાખલા તરીકે કોઈ આપણને ઉઠાડે, તેમ માયામાંથી મુક્ત થવા માટે
માયાની અંદર જ સાધનારૂપી પ્રયત્ન કરવો પડે છે. સ્ત્રોતમાં કાંટાનું ઉદાહરણ બહુ સરસ છે. પગમાં વાગેલો કાંટો કાગવા માટે બીજા કાંટાનો જ ઉપયોગ કરવો પડે છે. પછી બંને કાંટા ફેંકી દેવાય છે. હા, સાંભળ્યું છે. તેમ અજ્ઞાનરૂપી ભ્રમણાને દૂર કરવા માટે જ્ઞાન પ્રાપ્તિ અને સાધનારૂપી પ્રયત્ન જરૂરી છે. ભલે અંતે એ પ્રયત્ન પોતે પણ ભ્રમણાનો જ એક ભાગ કેમ ન હોય. એટલે પ્રયત્ન એ ભ્રમણાને તોડવાનું સાધન છે, ભલે તે પોતે પણ ભ્રમણાના ક્ષેત્રમાં જ થતો હોય. આ તો અદ્ભુત વિચાર છે. પણ ભાગ્ય વિશે શું, જેને આપણે દૈવ કહીએ છીએ? શું પુરુષાર્થ ભાગ્ય કરતાં પણ વધુ બળવાન છે? હા, વશિષ્ઠના મતે તો ચોક્કસપણે. પુરુષાર્થ ભાગ્ય, દૈવ એટલે કે પૂર્વકર્મોના સંચિત ફળ કરતાં વધુ શક્તિશાળી છે. સ્ત્રોતો ખૂબ સ્પષ્ટ રીતે કહે છે કે વર્તમાનમાં યોગ્ય ઈરાદા અને પૂરી શક્તિથી કરવામાં આવેલા કર્મો ભૂતકાળના કર્મોની અસરને બદલી શકે છે અથવા તેના પર હાવી થઈ શકે છે. ખરેખર? હા, એટલે કે આપણો આ જન્મનો સાચો પ્રયત્ન આપણા ભૂતકાળના કર્મોથી બનેલી નિયતિને પણ બદલી શકે છે. ભૂતકાળના નબળા સંસ્કારોને વર્તમાનના પ્રબળ પ્રયત્નથી તોડી શકાય છે. આ તો બહુ મોટી વાત કહેવાય. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે ભાગ્યમાં લખેલું હોય તે જ થાય, પણ અહીં તો કહેવાય છે કે આપણે પોતાના પ્રયત્નથી આપણું ભાગ્ય ઘડી શકીએ છીએ. બિલકુલ. વશિષ્ઠ ઉદાહરણો પણ આપે છે. કહે છે કે દેવતાઓ પણ ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ સુદ્ધા પોતપોતાના પદ પર પોતાના સતત અને યોગ્ય પ્રયત્નો દ્વારા જ પહોંચ્યા છે. કોઈ માત્ર ભાગ્યના જોરે નહીં. અચ્છા? તેઓ તો ત્યાં સુધી કહે છે કે જે આળસુ અને પ્રયત્નહીન છે તે પોતાના હાથની અંજલિમાં રહેલું પાણી પણ પી શકતો નથી, જ્યારે બીજો પુરુષાર્થી વ્યક્તિ પોતાના પ્રયત્નોથી સમુદ્રો, ટાપુઓ અને પર્વતો પર પણ આધિપત્ય જમાવી શકે છે. ટૂંકમાં વશિષ્ઠ માટે માનવ પ્રયત્ન સર્વોપરી છે, ખાસ કરીને જ્યારે તે યોગ્ય દિશામાં અને પૂરી નિષ્ઠાથી કરવામાં આવે. આ પુરુષાર્થની વાત ખરેખર બહુ પ્રેરણાદાયક છે. હવે પાછા મુક્તિના વિષય પર આવીએ. આપણે શુકદેવની વાત કરી કે જનક પાસેથી જ્ઞાન મળ્યા પછી તેઓ પરમ શાંતિ પામ્યા અને અંતે શરીર છોડીને પરમાત્મામાં વિલીન થઈ ગયા. આને કદાચ વિદેહ મુક્તિ કહેવાય છે, બરાબર? હા, એ સ્થિતિને વિદેહ મુક્તિ કહે છે, એટલે કે શરીર છૂટ્યા પછી મળતી મુક્તિ, જ્યાં વ્યક્તિગત આત્માનું પરમાત્મા સાથે સંપૂર્ણ એકીકરણ થઈ જાય છે. પછી પુનર્જન્મ નથી થતો. પણ વ્યાસનું શું? શુકદેવના પિતા, જેમણે શુકદેવને જનક પાસે મોકલ્યા હતા. સ્ત્રોતો કહે છે કે વ્યાસ તો મહાન જ્ઞાની હતા, છતાં તેઓ તો જગતમાં રહ્યા અને તેમણે તો મહાભારત અને પુરાણો જેવા વિશાળ ગ્રંથોની રચના કરી. જો તેઓ મુક્ત હતા તો પછી આ બધી પ્રવૃત્તિ શા માટે? આ બીજો પ્રકાર છે મુક્તિનો, જેને જીવન મુક્તિ કહેવાય છે. એટલે કે જીવન દરમિયાન જ શરીર હોવા છતાં મુક્ત અવસ્થા. જીવન મુક્તિ. હા, વ્યાસ જેવા જીવનમુક્ત મહાપુરુષો આંતરિક રીતે સંપૂર્ણપણે મુક્ત, અનાસક્ત અને સ્થિતપ્રજ્ઞ હોય છે. તેમને કોઈ ઈચ્છા, ભય કે શોક નથી હોતા, પરંતુ તેમનું શરીર અને મન કાર્યરત રહે છે. પણ શા માટે કાર્યરત રહે છે જો તેઓ મુક્ત જ છે? એના મુખ્ય બે કારણો સ્ત્રોતોમાં સૂચવાય છે. એક, પ્રારબ્ધ કર્મ, એટલે કે એવા કર્મો જેનું ફળ આ જન્મમાં ભોગવવાનું શરૂ થઈ ચૂક્યું છે, તે પૂરા કરવા માટે શરીર ટકી રહે છે. બીજું કારણ, ઈશ્વરની ઈચ્છા અથવા લોકકલ્યાણની ભાવના પણ હોઈ શકે છે, જેના કારણે તેઓ જગતમાં રહીને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. વ્યાસે વેદોનું વિભાજન કર્યું, મહાભારત અને પુરાણો રચ્યા. આ બધા કાર્યો તેમને અહંકાર વિના, ફળની આસક્તિ વિના, માત્ર લોકહિતાર્થે એક લીલા કે રમતના ભાવથી કર્યા. એટલે તેઓ સંસારમાં રહે છે, પણ સંસાર તેમને સ્પર્શતો નથી. પેલું ઉદાહરણ છે ને, કમળના પાન પર પાણીના ટીપાની જેમ. બરાબર એ જ રીતે તેઓ કાર્ય કરે છે, પણ કર્તાપણાના ભાવ વિના. તેઓ સુખ દુઃખમાં સમ રહે છે. સ્ત્રોત જીવનમુક્ત અને વિદેહમુક્તની સ્થિતિની તુલના કરે છે. જેમ શાંત સમુદ્ર અને લહેરોવાળો સમુદ્ર બંને મૂળભૂત રીતે પાણી જ છે, તેમ બંને મુક્તાવસ્થા જ છે. અચ્છા. અથવા જેમ સ્થિર હવા અને ગતિમાન હવા બંને હવા જ છે. જીવનમુક્તમાં શરીર અને મનની ગતિ ચાલુ રહે છે, જ્યારે વિદેહમુક્તમાં તે શાંત થઈ જાય છે. પરંતુ બંનેમાં આંતરિક સ્થિતિ અનાસક્તિ, સમતા અને બ્રહ્મ સાથે એકતાના અનુભવની સમાન હોય છે.
જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ, મુક્તિના આ બે પાસા બરાબર સમજાયા. પણ શું આ માર્ગ પર ચાલવા માટે પછી ભલે તે જીવન મુક્તિ હોય કે વિદેહ મુક્તિ, કોઈ ખાસ પૂર્વ તૈયારીની જરૂર પડે છે? શું કોઈ પણ વ્યક્તિ સીધો જ આ જ્ઞાન માટે પ્રયત્ન શરૂ કરી શકે? ના, સ્ત્રોતો અનુસાર ચોક્કસ પૂર્વ તૈયારી જરૂરી છે. યોગ વાસિષ્ઠના મુમુક્ષુ વ્યવહાર ખંડમાં આની વાત આવે છે. તેમાં કહ્યું છે કે મોક્ષના દ્વાર સુધી પહોંચવા માટે 4 દ્વારપાળ છે, એટલે કે 4 ગુણો કેળવવા અત્યંત જરૂરી છે. 4 દ્વારપાળ કયા કયા? પહેલો છે શમ, એટલે કે મનની શાંતિ. જો મન શાંત ન હોય, વિચારો અને વિક્ષેપોથી ભરેલું હોય, તો તે આ સૂક્ષ્મ જ્ઞાન ગ્રહણ કરી શકે નહીં. બીજો છે સંતોષ. જેને સંતોષ નથી તે હંમેશા ઈચ્છાઓની પાછળ ભટકતો રહે છે અને તેનું મન બહારની વસ્તુઓમાં જ રચોપચ્યું રહે છે. ત્રીજો અને ખૂબ મહત્વનો છે સત્સંગ, એટલે કે જ્ઞાની પુરુષોનો સંગ અથવા તેમના ઉપદેશોનું શ્રવણ. સત્સંગથી સાચી સમજ દ્રઢ થાય છે અને ખોટી માન્યતાઓ દૂર થાય છે. અને ચોથો દ્વારપાળ છે વિચાર, એટલે કે આત્મ સ્વરૂપની સતત તપાસ. હું કોણ છું, આ જગત શું છે, જેવા પ્રશ્નો પર ગહન મનન. શમ, સંતોષ, સત્સંગ અને વિચાર, આ 4 ગુણો કેળવવા એ જાણે કે જ્ઞાનના મંદિરમાં પ્રવેશવાની પૂર્વ શરત છે. હા, અને આ ઉપરાંત ભાગ્ય પર નિર્ભર રહેવાને બદલે પોતાના પ્રયત્નો પર શ્રદ્ધા રાખવી અને ફળની આશા રાખ્યા વિના પોતાનું કર્તવ્ય કરવું, આ પણ તૈયારીનો જ ભાગ છે. આત્મજ્ઞાન આપનારા શાસ્ત્રોનો અભ્યાસ પણ જરૂરી ગણાવ્યો છે. આ બધા ગુણો અને અભ્યાસથી સાધકનું મન શુદ્ધ અને ગ્રહણશીલ બને છે, જેથી તે ગુરુ પાસેથી મળનારા ઉચ્ચ જ્ઞાનને યોગ્ય રીતે સમજી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે. જેમ શુકદેવ અને રામ યોગ્ય પાત્ર હતા, તેમ બનવા માટે આ ગુણો કેળવવા પડે. ખૂબ સરસ. તો વસિષ્ઠના ઉપદેશોની આ સફરના અંતે આપણે જોયું કે કેવી રીતે જગતની ભ્રામકતા, માયા અને વ્યક્તિગત પ્રયત્ન, પુરુષાર્થ એકબીજાના વિરોધી નથી પણ પૂરક છે. આપણે જોયું કે નિયતિ, દૈવ કરતાં પુરુષાર્થ વધુ બળવાન છે અને વર્તમાનના કર્મો ભૂતકાળને બદલી શકે છે. શુકદેવ અને રામના ઉદાહરણોથી ગુરુની પેલી પુષ્ટિકર્તા તરીકેની અનોખી ભૂમિકા સમજાઈ અને વ્યાસના ઉદાહરણથી જીવન મુક્તિનો ખ્યાલ સ્પષ્ટ થયો. જીવનમાં રહીને પણ મુક્ત કેવી રીતે રહી શકાય? આ બધાના કેન્દ્રમાં અનાસક્તિ, સાચો પ્રયત્ન અને આત્મવિચાર રહેલા છે. મુખ્ય વાતો જે યાદ રાખવા જેવી છે: જગત ઈચ્છાની રચના છે, પ્રયત્નથી બધું જ શક્ય છે અને વર્તમાન કર્મ ભૂતકાળ પર ભારે પડે છે. હા, તમે બરાબર સારાંશ આપ્યો. અને આ ચર્ચાને અંતે એક વિચાર મૂકીને જઈએ. આપણે જોયું કે ભ્રમણામાંથી બહાર નીકળવા માટે ભ્રમણાની અંદર રહીને જ પ્રયત્ન કરવો અનિવાર્ય છે, પેલું કાંટાથી કાંટો કાઢવા જેવું. તો પછી આપણા રોજિંદા જીવનમાં જ્યારે આપણે કોઈ પણ ધ્યેય માટે પુરુષાર્થ કરીએ છીએ, પછી તે ભૌતિક હોય કે આધ્યાત્મિક, ત્યારે આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણો આ પ્રયત્ન આપણને મુક્તિની નજીક લઈ જઈ રહ્યો છે કે પછી અજાણતા માયાના બંધનમાં વધુ ઊંડા ઉતરી રહ્યો છે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. કયો પુરુષાર્થ સાચો પુરુષાર્થ છે? આ પ્રશ્ન પર મનન કરવા જેવું છે. તેનો ઉત્તર કદાચ વ્યક્તિગત સાધના, શાસ્ત્રગુરુના માર્ગદર્શન અને પોતાના વિવેક બુદ્ધિના સતત ઉપયોગમાં રહેલો છે.